નમસ્કાર, GSTVમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ અંદાજમાં નેશનલ સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે પીએમ મોદીના સંબોધનનો વિરોધ કર્યો હતો। આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે જેટલો કાદવ ઉછાળશું એટલું જ કમળ વધારે ખીલશે। તેમણે વધુમાં કહ્યું કે કમળને ખીલવવામાં વિપક્ષનું પણ મોટું યોગદાન છે, તેમ કહી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। उसके पास था, मेरे पास गुलाल। जो भी जिसके पास था उसने दिया उछाल। और अच्छा ही है, जितना कीचड़ उछालोगे कमल उतना ही ज्यादा खिलेगा। पीएम मोदीए राहुल गांधी पर शाब्दिक प्रहार करता કહ્યું કે આ દેશ કોઈ પરિવારની જાગીર નથી। તેમની પેઢી કેમ નહેરુ અટક લખવાથી શરમ અનુભવે છે। મોદીના સંબોધન દરમિયાન નારેબાજી કરી રહેલા લોકો પર પીએમ મોદીએ પ્રહાર કરતા કહ્યું કે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે એક અકેલા सब पे भारी है, તેમ કહીને વિપક્ષને ટોણો માર્યો હતો। लेकिन मुझे ये समझ नहीं आता है कि उनकी पीढ़ी का कोई व्यक्ति नेहरू सरनेम रखने से डरता क्यों है? क्या शर्मिंदगी है नेहरू सरनेम रखने से? क्या शर्मिंदगी है? इतना बड़ा महान व्यक्तित्व अगर आपको मंजूर नहीं है, परिवार को मंजूर नहीं है और हमारा हिसाब मांगते रहते हो। विपक्षी पार्टी पर पीएम मोदीए प्रहार करता કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 60 વર્ષમાં માત્ર ખાડા જ ખોદ્યા છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં બહુમત મેળવવામાં નિષ્ફળ નીવડી છે। જેના પરથી એ સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પ્રકારનો પડકારનો સામનો કરવા માંગતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોય છે। 2014 के बाद आकर के मैंने देखा कि उन्होंने गड्ढे ही गड्ढे कर दिए थे। उनका इरादा नीम का होगा, लेकिन उन्होंने गड्ढे ही गड्ढे कर दिए। और आदरणीय सभापति जी, जब वो गड्ढे खोद रहे थे, 6 दशक बर्बाद कर दिए थे, उस समय दुनिया के छोटे छोटे देश भी सफलता के शिखरों को छू रहे थे, आगे बढ़ रहे। पीएम मोदीए વધુમાં કહ્યું કે અમારી સરકાર આવી ત્યાં સુધી માત્ર 3 કરોડ ઘરોમાં નળનું પાણી આવતું હતું। છેલ્લા 3 થી 4 વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે। પાણી દરેક પરિવારની સમસ્યા હતી, જેના વિના જીવન ચાલી શકતું નહોતું। અમે પાણીના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવ્યા હતા। सरकार में आने तब तक सिर्फ 3 करोड़ घरों तक नल से जल मिलता था। आदरणीय सभापति जी, पिछले 3-4 साल में आज 11 करोड़ घरों को नल से जल मिल रहा है। મોદીના સંબોધન દરમિયાન નારેબાજી કરી રહેલા લોકો પર પીએમ મોદીએ પ્રહાર કરતા કહ્યું કે સમગ્ર દેશ જોઈ રહ્યો છે, એક અકેલા सब पे भारी है, તેમ કહીને વિપક્ષને ટોણો માર્યો હતો। પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેનો ઉલ્લેખ કરતા કહ્યું કે કર્ણાટકમાં 1 કરોડ 70 લાખ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। આટલું જ નહીં, તમારો વિસ્તાર કલબુર્ગીમાં 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। હવે કહો કે આટલા બેંક ખાતા ખોલવા જોઈએ। લોકો એટલા જાગૃત થાય અને આટલા વર્ષો પછી કોઈનું ખાતું બંધ થઈ જાય તો હું તેમની પીડા સમજી શકું છું। તેની પીડા વારંવાર દેખાય છે। ક્યારેક તેઓ એવું પણ કહે છે કે દલિતોનો પરાજય થયો છે। लोग इतने जागरूक हो जाए और किसी का इतने सालों के बाद खाता बंद हो जाए तो उनकी पीड़ा मैं समझ सकता हूं। आप बार बार
उनका दर्द झलकता है। और मैं तो हैरान हूं, कभी कभी यहां तक कह देते हैं कि एक दलित को हरा दिया। अरे भाई, उसी इलाके की जनता जनार्दन है, उसने दूसरे दलित को जीता दिया। अब आपको जनता नकार दे रही है, आपको हटा रही है, आपका खाता बंद कर रही है, और आप रोना यहां रो रहे हो। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે ત્રિપુરાની મુલાકાતે પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું, ત્રિપુરાના વિકાસ માટે 5 વર્ષ પહેલા મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું, તેમાંથી તમામ બાબતો પર ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે। ભાજપની સરકાર બન્યા બાદ ત્રિપુરામાંથી લાલ આતંકવાદનો અંત આવ્યો છે, તેમજ ત્રિપુરાના અનેક વિસ્તારમાં વિકાસના કામો પણ ભાજપ સરકારે જ કર્યા છે। कुछ बातों के लिए त्रिपुरा से अलविदा हो जाएगा, उसका निकास द्वार होगा, उसका एग्जिट डोर होगा। त्रिपुरा की धरती पर 2018 के बाद वो बातें नहीं दिखेंगी। और आज मैं गौरव के साथ कह सकता हूं कि हम लोगों ने त्रिपुरा की धरती से लाल आतंकवाद को अलविदा कह दिया और उसको समाप्त कर दिया। तुर्की और सीरिया में आवेला विनाशक भूकंपने लईने समग्र विश्व संवेदना व्यक्त करी रह्यु छे। त्यारे ओडिशा में आंतरराष्ट्रीय रेत कलाकार सुदर्शन पटनायके पुरीना दरिया किनारे रेत शिल्प बनावी श्रद्धांजलि आपी। तुर्की में आवेला विनाशकारी भूकंप में मार्या गयेला लोकोने रेत शिल्प साथे श्रद्धांजलि व्यक्त करवामां आवी हती। जासूसीना आरोपोने लईने दिल्लीमां आम आदमी पार्टी और भाजप वच्चे हवे राजनीति शरू थई गई है। बीजेपीना आरोप पर दिल्लीना डेप्यूटी सीएम मनीष सिसोदियाए ट्वीट करीने जवाब आपता कह्युं के भाजपना लोको मारा पर एक नवो आरोप लगावी रह्या छे कि हूँ 2015 थी तेमनी जासूसी करी रह्यो छुं। आ पहला मीडिया साथे बात करता बीजेपी सांसद मनोज तिवारीए कह्युं हतुं के दिल्ली सरकारना डेप्यूटी सीएम मनीष सिसोदिया फीडबेक यूनिटना बहाने राजकीय नेताओनी जासूसी करता पकड़ाया हता। दिल्लीना करदाताओना पैसाथी दिल्लीना विकासना काम करवाने बदले गैरकायदेसर जासूसी करवामां आवी रही छे। तपास एजेंसीओने तेने पकड़ी लीधो छे, त्यारे हवे डेप्यूटी सीएम मनीष सिसोदिया विरुद्ध केस नोंधवानी प्रक्रिया शरू थई रही छे। राजधानी दिल्ली में जासूसी केस ने लईने भाजपा कार्यकर्ताओं आम आदमी पार्टी विरुद्ध भारे सूत्रोच्चार साथे विरोध प्रदर्शन कर्युं हतुं। भाजपा कार्यकर्ताओं आईटीओ थी सचिवालय सुधी रेली योजीने विरोध कर्यो हतो, तेमज केटलाक कार्यकर्ताओं सीएम केजरीवालना घरनी बहार विरोध प्रदर्शन करी सीएम केजरीवालना राजीनामानी मांग करी छे। केजरीवाल की सरकार ने पिछले 8 सालों में अनेक घोटाले किए हैं। यदि हमने विधानसभा के अंदर ये बात कही कि जो नई एक्साइज पॉलिसी लाई गई है उसमें हजारों करोड़ रुपए का घोटाला हुआ है, तो आज शराब के ठेकेदार ये जानकारी एजेंसीज को दे रहे हैं कि हाँ, उनका जो कमीशन 2% से बढ़ाकर 12% किया गया, उससे उनको भी फायदा हुआ और अरविंद केजरीवाल की जेब में भी पैसा गया। दिल्ली एक्साइज पॉलिसी मामले ईडीए वधु एक धरपकड़ करी है। चेरियट एडवर्टाइजिंगना राजेश जोशीनी गोवानी चूंटणी दरमियान मनी लॉन्ड्रिंगना आरोपमां ईडी द्वारा धरपकड़ करवामां आवी छे। अगाऊ ईडीए शिरोमणी अकाली दळना पूर्व धारासभ्य दीप मल्होत्राना पुत्र गौतम मल्होत्रानी धरपकड़ करी हती। राजेश जोशी पर आरोप छे के तेमणे गोवानी चूंटणी माटे आरोपी दिनेश अरोरा द्वारा पोतानी जाहेरात कंपनी रथ विज्ञापनना माध्यमथी कथित रीते 30 करोड़ रुपया प्राप्त कर्या हता। दिनेश अरोरा आपना विजय नायर साथे मळीने काम करी रह्या होय। ईडीने जाणवा मळ्युं के दिल्लीमां आप द्वारा नवी एक्साइज पॉलिसी लाववामां आवी त्यारे आ 30 करोड़ रुपया गैरकायदेसर रीते प्राप्त करवामां આવ્યા હતા। ईडीए कथित एक्साइज पॉलिसीनी चार्जशीटमां लख्युं छे के आ केसनी અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ભંડોળનો એક ભાગ ગોવા વિધાનસભા ચૂંટણી 2022 માટે આપના ચૂંટણી પ્રચારમાં વપરાયો હતો। ईडीए વધુમાં જણાવ્યું કે સર્વેક્ષણ ટીમનો ભાગ હોય તેવા સ્વયંસેવકોને 70 લાખ રૂપિયા રોકડમાં ચૂકવવામાં આવ્યા હતા। पश्चिम बंगाळना बजेट सत्रना पहला दिवसे तृणमूल कांग्रेसे भारतीय जनता पार्टी ने उत्तर बंगाळ पेटे अलग राज्य बनावવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે કે ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે। ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉડિયન ગુહાએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે।
તેમણે ભાજપ પર બંગાળના લોકો સાથે ડબલ ગેમ રમી રહી હોવાનો આરોપ લગાવ્યો છે। ટીએમસીનો આરોપ છે કે આ માંગ પાછળ ભાજપના નેતાઓનો હાથ છે। ત્યારે સિલિગુડીમાં મીડિયા સાથે વાત કરતા ગુહાએ કહ્યું કે ભાજપ બંગાળના લોકો સાથે ડબલ ગેમ રમી રહી છે। ત્યારે દક્ષિણ બંગાળમાં તેઓ કહે છે કે તેઓ ઉત્તર બંગાળને અલગ રાજ્ય નથી ઈચ્છતા, જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદો અને ધારાસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે। એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના ગાય પ્રેમીઓને 14 ફેબ્રુઆરીને કાઉ હગ ડે તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે કહેવામાં આવ્યું છે કે સમય સાથે પશ્ચિમી સંસ્કૃતિના કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે, તેથી 14 ફેબ્રુઆરીને કાઉ હગ ડે તરીકે ઉજવવામાં આવે। અને બોર્ડની અપીલ અનુસાર કાઉ હગ ડેનો અર્થ છે કે ગાયને ગળે લગાવો। પશુપાલન અને ડેરી વિભાગે ગાયને ભેટવાના કાયદા પણ ગણાવ્યા છે। તેમનું કહેવું છે કે ગાય લોકોમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે, તે ઉપરાંત લોકોમાં સમૃદ્ધિ, સુખ, શાંતિના પણ દ્વાર ખોલે છે। નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે પ્રેમી યુગલો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે। સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં લોકો તેને લઈને ઉત્સાહિત છે। ઘર આંગણે વિમાની ઉતારુઓની અવરજવરની કુલ સંખ્યા હવે વધવા પામી હોય તેને લઈને 1.25 કરોડને પાર થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 96% વધારો સૂચવે છે। જાન્યુઆરી 2020 એટલે કે કોરોનાના પહેલાના સ્તરની સરખામણીએ ચાલુ વર્ષના જાન્યુઆરીનો આંક 2% ઓછો છે, એમ ઇકાના રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે ગત વર્ષે જાન્યુઆરીમાં ઉતારુઓની અવરજવરનો આંક 64 લાખ રહ્યો હતો। વર્ષ 2023માં ઉતારુઓની અવરજવરમાં અથર્વપૂર્ણ ધારો થવાની અપેક્ષા છે। ત્યારે ઉદ્યોગોની આવકમાં રિકવરીની ગતિ તબક્કાવાર રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। અમેરિકા દ્વારા ચીનના જાસૂસ બલૂનને તોડી પડાતા અમેરિકા તેમજ ચીન વચ્ચે તણાવ છે। ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકા ચીન સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઈચ્છતું નથી। યુએસ પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે ચીનના જાસૂસી બલૂનને ગોળીબાર કરવા પર મતભેદો છે, પરંતુ યુએસ આ મુદ્દે ચીન સાથે કોઈ ટકરાવ ઈચ્છતું નથી। ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમેરિકા જાણી જોઈને આ મુદ્દાને અતિશયોક્ત નથી કરી રહ્યું। ત્યારે જે બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમેરિકા ચીન સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ નથી ઈચ્છતું, અમે ચીન સાથે સંપૂર્ણપણે હરીફાઈમાં છીએ, પરંતુ અમે મુકાબલો કરવા માંગતા નથી અને અત્યાર સુધી છીએ। ત્યારે અમેરિકા અને વિશ્વના હિત માટે ચીન સાથે કામ કરવા તૈયાર છીએ, પરંતુ જો તેઓ અમને નુકસાન પહોંચાડશે તો અમે ચોક્કસપણે અમારી સુરક્ષા કરીશું। અને આ પહેલા બિડેને કહ્યું હતું કે ચીનના બલૂનને નીચે ઉતારવાની અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો નબળા થવાના નથી। તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી કુલ મૃત્યુઆંક 15,000ને પાર થયો છે અને 60,000થી વધુ લોકો ઘાયલ થયા છે। આ ઉપરાંત હજારો લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે અને કાટમાળ નીચેથી મૃતદેહનો મળવાનો સિલસિલો યથાવત છે। તુર્કીમાં 12,391 લોકોના મોત થયા છે, જ્યારે સિરિયામાં મૃત્યુઆંક 3,486 થયો છે। તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ 150થી વધુ આફ્ટર શોક અનુભવાયા હતા અને તુર્કીમાં ભારે હિમવર્ષાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં અડચણ આવી રહી છે। ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્ક કંપનીની સ્થિતિ સુધારવા માટે અનેક પગલાં ભરી રહ્યા છે। ત્યારે આ દરમિયાન કંપનીના છટણીના દોરનો પણ સામનો કરી રહ્યા છે। ત્યારે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી દીધી છે। ત્યારે ભારતમાં ટ્વિટર બ્લૂટિક સબસ્ક્રિપ્શન માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવશે। તેમાં વેબ યુઝર્સ પાસેથી દર મહિને 650 રૂપિયા, જ્યારે મોબાઈલ યુઝર્સ માટે 900 રૂપિયા પ્રતિ મહિના ચાર્જ નક્કી કરી દેવાયો છે। નોંધનીય છે કે એલોન મસ્કે ગત વર્ષે $44 બિલિયન ટ્વિટર કંપની ખરીદી હતી। કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને સુધારવા માટે તેમણે એક પછી એક પેઇડ સર્વિસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો। ટ્વિટરે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશોમાં આ સેવા પહેલેથી જ શરૂ કરી હતી। જ્યારે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનનો ચાર્જ વેબ યુઝર્સ માટે $8 પ્રતિ મહિના રખાયો છે, ત્યારે વાર્ષિક સબસ્ક્રિપ્શનમાં લેવા પર $84 ખર્ચ કરવો પડે છે। ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પોતાની ઉત્સાહ અને હિંમતનું ઉદાહરણ રજૂ કર્યું છે। કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કાલરસ બ્લોકમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ગર્ભવતી મહિલા લેબર પેઇનથી પીડાઈ રહી હતી। સેનાને માહિતી મળતા જ તેના સૈનિકો સ્થળ પર પહોંચ્યા અને ભારે હિમવર્ષા વચ્ચે મહિલાને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ ગયા, જે બાદ મહિલાના પરિવારજનોએ સેનાનો આભાર માન્યો। ભારતીય સૈનિકો મહિલાને સ્ટ્રેચર પર 5 કિલોમીટર સુધી લઈને ચાલ્યા હતા। બાદમાં સુમો બ્રિજ પાસે એમ્બ્યુલન્સ તૈયાર ઊભી હતી, જે બાદ મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। અમેરિકામાં ગુજરાતી પર હુમલાનો સિલસિલો ચાલુ છે। ગુરુવારે વધુ એક વખત અમેરિકામાં ગુજરાતી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી। આ અગાઉ પણ ગુજરાતી પર ગોળીબારની ઘટનાઓ બની છે। છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગુજરાતી પર હુમલાની ઘટના વધી રહી છે।
અમેરિકામાં સ્થાયી થયેલા અને મૂળ અરવલ્લી મેઘરજના રહેવાસી વેપારી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. મૃતક દંપતીમાં પતિ રજનીકાંત વલ્લભદાસ શેઠ અને પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજુ 1 મહિના પહેલા જ રજનીકાંત ભારતથી અમેરિકા પાછા ફર્યા હતા. મહારાષ્ટ્ર એટીએસે સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેના પછી એ મામલે હવે ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. ત્યારે એટીએસની ટીમે ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા કર્યા છે. ચાર્જશીટ અનુસાર આરોપીઓ પાસે એવો ડેટા પણ મળી આવ્યો છે, જેમાં 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે જ્યારે આરોપી મઝહુર મંસૂર ખાનની ધરપકડ કરાઈ હતી, તેના મોબાઈલમાંથી 2047 સુધીના ભારતનું ઇસ્લામિક સ્ટેટ બનાવવાના રોડમેપનો ડ્રાફ્ટ બુકલેટ નામે એક ફાઇલ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે ઇન્ડિયા 2047 ભારતમાં ઇસ્લામિક શાસન તરફ આંતરિક દસ્તાવેજ પ્રચલન માટે નહીં, પરંતુ આ પીડીએફ ફાઇલ 7 પાનાની હતી, જેમાં લખ્યું હતું કે ભારતમાં ખાસ કરીને લક્ષદ્વીપ અને જમ્મુ કાશ્મીરના 8 જિલ્લામાં 70% મુસ્લિમ વસ્તી છે. ભારતમાં બીજા ક્રમે મુસ્લિમોની વસ્તી છે. તેના હિસાબે 2047માં આંકડો 100% થઈ જશે, જેના બાદ 2047માં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરાશે. રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે સતત રશિયન ઓઇલની આયાત કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારતની આ વિદેશ નીતિની પ્રશંસા કરી છે. પરંતુ કેટલાક દેશો એવા પણ હતા કે જેઓ ભારત પર પ્રતિબંધ લાદવાની વાત કરતા હતા. હવે અમેરિકાએ તે તમામ માંગણીઓને સદંતર ફગાવી દીધી છે અને એ વાત પર ભાર મૂકીને કહ્યું છે કે ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કેરેન ડોનફાર્ડે જણાવ્યું હતું કે અમે ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાનો નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે ભારતમાં એ પગલાંને પણ આવકારીએ છીએ, જેમાં યુક્રેનને તેના તરફથી માનવતાવાદી સહાય આપવામાં આવી હતી. ભારતે જે રીતે રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી, તે નિવેદનને પણ આવકારવું જોઈએ. ભારતને તુર્કી સિરિયાના ભૂકંપ સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ નેધરલેન્ડ્સના જીઓલોજિસ્ટે આ ભૂકંપને ભારત માટે મોટી ચેતવણી ગણાવી છે. તુર્કીમાં વિનાશક ભૂકંપ આવશે એવી આગાહી કરનારા ફ્રાન્ક હુગરબિટ્સે દાવો કર્યો છે કે ભારતમાં બહુ જલ્દી મોટો ભૂકંપ આવશે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જમીનમાં અંદરના સ્તરે જોરદાર હલચલ થઈ રહી છે, તેથી વિનાશક ભૂકંપનો ખતરો છે. અફઘાનિસ્તાનથી શરૂ થઈને પાકિસ્તાન અને ભારતને ધમરોડીને અંતે હિન્દ મહાસાગરમાં ભૂકંપનો અંત આવશે. મહાસાગરમાં ભૂકંપ આવે તો સુનામીનો પણ ખતરો હોય છે, તેથી આ ચેતવણી બહુ મોટી છે. છેલ્લા 2 દાયકામાં જ ગુજરાતના કચ્છ, કાશ્મીર, ઉત્તરાખંડ અને પછી પાડોશના પાકિસ્તાન, નેપાળમાં ભારે તબાહી વેરનાર ભૂકંપ લોકોએ જોયા જ છે. તો ફ્રાન્કના દાવાને ખોટો ગણાવનારા પણ ઘણા લોકો છે. તેથી સામાન્ય લોકો માટે સાચું શું ને ખોટું શું એ નક્કી કરવું મુશ્કેલ છે, પણ આ ચેતવણી બહુ મોટી છે, તેનો ઇનકાર ના કરી શકાય. બ્યુરો રિપોર્ટ, GSTV. ભારતને તુર્કીના ભૂકંપ સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓમાં આ ભૂકંપને ભારત માટે મોટી ચેતવણી માનવામાં આવી રહી છે. આ વાતને સમજવા માટે સિરિયા અને તુર્કીમાં આવેલા ભૂકંપની અસરોને સમજવી પડશે. ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીએ દાવો કર્યો છે કે તુર્કી સિરિયામાં ભૂકંપના કારણે જમીનની અંદર 10 ફૂટની બહુ જ મોટી તિરાડો પડી ગઈ છે. આ તિરાડ નાની નથી, પણ સળંગ 150 કિલોમીટર લાંબી છે. મતલબ કે 150 કિલોમીટર લાંબા પટ્ટામાં જમીન 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. તુર્કીની જ ઇજમીરી ડોકુઝ ડોક્ટર હસનના દાવા પ્રમાણે જમીન અંદર 3 ફોલ્ટ લાઇન તૂટી ગઈ છે અને સળંગ 500 કિલોમીટર સુધી ફોલ્ટ લાઇન તૂટેલી દેખાય છે. આ પહેલા કદી આટલી મોટી તિરાડ ભૂકંપના કારણે નથી પડી. ઇટાલીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓફિઝિક્સ એન્ડ વોલ્કેનોલોજીએ દાવો કર્યો છે કે આ તિરાડો વિનાશક ભૂકંપના કારણે પડતી સામાન્ય તિરાડો નથી, પણ વાસ્તવમાં તુર્કી સિરિયામાં જમીન 10 ફૂટ ધસી ગઈ છે. તુર્કી નજીકના ભવિષ્યમાં ટાપુ બની જાય એવો ખતરો હોવાનું ઇટાલિયન ભૂસ્તર શાસ્ત્રીઓ માની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.